આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં ચાલી રહેલા 3 દિવસના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આજે સમાપન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. એનટીએ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સુધારા સૂચવવા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી આ મુદ્દે સૂચનો માંગ્યા. એનઆઈએ વર્ષ 2021ના વિશાખાપટ્ટનમ આઈએસઆઈ જાસૂસી કેસના સંદર્ભમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 3 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું. અને રાજ્યમાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં જ્યારે ત્યાર પછીના 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સમાચાર વિગતવાર. રાજ્યમાં ચાલી રહેલા 3 દિવસના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આજે સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તે માટે સરકારે શરૂ કરેલી યોજનાઓના સારા પરિણામ મળી રહ્યા છે. તેમણે કોમ્પ્યુટર લેબ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને ગામમાં શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. વધુમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું. આજે શાળા પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીનીઓએ પ્રવેશ લીધો છે એ બધાને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શાળા તમે જોઈ શકો છો, આજે એક નવી શાળાનું અહીંયા આગળ લોકાર્પણ થયું છે. ખૂબ સારું કામે કર્યું છે અને અહીંયા તો પહેલેથી જ કિચન ગાર્ડન સુધીની વ્યવસ્થા છે. એટલે કદાચ અહીંયા આગળ જે કિચન ગાર્ડનમાં જે શાકભાજી થતા હશે એ મધ્યાહન ભોજનમાં અહીંયા ઉગેલું શાકભાજી એ લોકો ખવડાવે. દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આજે શાળા પ્રવેશોત્સવ યોજાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની 2 પ્રાથમિક શાળામાં અંદાજે 401 ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં અને રાજકોટમાં કલેક્ટર પ્રભવ જોશીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીવાદમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત રવિવારે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સુધારા સૂચવવા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી આ મુદ્દે સૂચનો માંગ્યા. ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનના વડપણ હેઠળ રચાયેલી આ ઉચ્ચસ્તરીય સમિતિને માયજીઓવી વેબસાઇટ ઉપર આગામી 7મી જુલાઈ સુધીમાં સૂચનો મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પદ્ધતિમાં સુધારા સૂચવતા ભલામણ અંગેનો અહેવાલ આગામી 2 મહિનામાં સુપરત કરવાનો નિર્દેશ ઉચ્ચસ્તરીય સમિતિને આપ્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ 2021ના વિશાખાપટ્ટનમ આઈએસઆઈ જાસૂસી કેસના સંદર્ભમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 3 સ્થળોએ શોધખોળ અભિયાન હાથ ધર્યું. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને સંરક્ષણ અંગેની વર્ગીકૃત માહિતી આપીને બદલામાં કથિત રીતે પૈસા મેળવનાર શંકાસ્પદોના નિવાસસ્થાનો ઉપર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોબાઈલ ફોન અને દસ્તાવેજો સહિતના કેટલાક સંડોવણીજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ કેસમાં વધુ કડી મેળવવા માટે એનઆઈએ જપ્ત કરાયેલી સામગ્રીની ચકાસણી કરી રહી છે. એનઆઈએએ જૂન 2023માં આ કેસ પોતાને હસ્તક લીધો અને પાકિસ્તાનના ભાગેડુ નાગરિક સહિત 2 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે ભારતમાં ત્રાસવાદી હિંસા ફેલાવવાના કાવતરાના ભાગરૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ અને મહત્વની માહિતી આઈએસઆઈને મોકલવામાં આવી હતી.
રાજ્યમાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં જ્યારે ત્યાર પછીના 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં જમીન ઉપર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. દરમિયાન છેલ્લા 36 કલાકમાં રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 50 મિલીમીટર વરસાદ ભુજ અને પોશીના તાલુકાઓમાં નોંધાયો છે. આ ઉપરાંત દાંતીવાડા, ઉમરગામ અને ગઢડામાં 40, દમણ, વાપી, અમીરગઢ, જેતપુર, ઘોઘા અને વલભીપુરમાં 30, જ્યારે 33 તાલુકાઓમાં 20 મિલીમીટર અને તેથી ઓછો વરસાદ નોંધાયો છે. આ સમયગાળામાં રાજ્યમાં ઘણા સ્થળોએ લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1થી 6 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ થયાના અહેવાલ છે. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે જિલ્લામાં સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધી પારડી તાલુકામાં 23 મિલીમીટર, વલસાડ તાલુકામાં 20 મિલીમીટર, કપરાડા તાલુકામાં 9 મિલીમીટર વરસાદ થયો. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 2 ઇંચ વરસાદ ઉમરગામ તાલુકામાં અને 1 ઇંચ વરસાદ વાપી તાલુકામાં પડ્યો. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન નવસારીમાં 62 મિલીમીટર, જલાલપુરમાં 48 મિલીમીટર, ગણદેવીમાં 58, ચીખલીમાં 50, વાસંદામાં 19 અને ખેરગામમાં 67 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વાતાવરણ આહલાદક બન્યું હતું. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે જિલ્લામાં 5 દિવસથી વરસાદે વિરામ લેતા ખેતરોમાં વરાપ નીકળતા ખેડૂતો વાવણી અને નિંદામણના કામમાં જોતરાઈ ગયા છે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ગીર સોમનાથમાં આવી પહોંચી છે. આ વિશે વધુ વિગતો આપે છે એનડીઆરએફ ટુકડીના ઇન્સ્પેક્ટર દીપક બાબू. जैसा कि विदित है कि गुजरात में मानसून दस्तक दे चुका है और इस रिगार्डिंग में सोमनाथ डिस्ट्रिक्ट में हमेशा ये फ्लड के रिगार्डिंग में वर्नेबल डिस्ट्रिक्ट है और प्रीवियस में भी कई प्रकार की ऐसी घटनाएं देखी जा चुकी हैं जिसमें रेस्क्यू एजेंसीज की जरूरत हो. प्रशासन ने एनडीआरएफ की टीम का डिप्लॉयमेंट मानसून के टाइम से एहतियात को रखते हुए पहले ही कर दिया है. जैसा कि हमारे पास में 4 बोट, कुछ कटिंग इक्विपमेंट, लाइफ बॉय, लाइफ जैकेट और रोप रेस्क्यू का सामान हमारे पास उपलब्ध है. फ्लड के रिगार्डिंग में अगर किसी प्रकार की कोई कंटीजेंसी है तो हमारी टीम उसमें काम करने के लिए सक्षम है. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે જિલ્લાના લુણાવાડા, ખાનપુર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો. અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયાના અહેવાલ અમારા પ્રતિનિધિ હરેશ ટાંક આપી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ થયાના અહેવાલ છે. ગારિયાધારમાં 1.5 ઇંચ, પાલીતાણા અને સિહોરમાં 1 ઇંચ અને તળાજામાં 0.5 ઇંચ વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે. તાપી જિલ્લામાં આજે નિઝરમાં 14 મિલીમીટર, વાલોડમાં 58 મિલીમીટર અને સોનગઢમાં 25 મિલીમીટર વરસાદ થયાના અહેવાલ છે. આજે સવારથી દીવમાં ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે આજે દીવ આવતી તમામ હવાઈ સેવા રદ કરવામાં આવી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટમાં 185 કરોડ રૂપિયાના ખર્ચે 4 નવા ફ્લાયઓવરનું નિર્માણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ભાવનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે 45 કરોડ 69 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી તેમજ સિહોરમાં ટાઉનહોલ નિર્માણ માટે 8 કરોડ 31 લાખ અને ગોંડલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 6 કરોડ 92 લાખ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આમ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે રાજ્ય સરકારે 247 કરોડ 92 લાખ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન મળે તે માટે નર્મદા જિલ્લાના કુલ 1754 પશુપાલકોને એક ગાયના પાલન માટે વર્ષ 2023-24માં 1 કરોડ 93 લાખથી વધુની રકમની સહાય આપવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડના ભદેલીના નવાપુરામાં 65 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલી આધુનિક શાળાનું લોકાર્પણ કરાયું. લોકાર્પણ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સ્માર્ટ ક્લાસ દ્વારા દુનિયાભરની જ્ઞાનશક્તિ મળી રહે છે. આજના બાળકો દેશનું આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ થકી દેશ તંદુરસ્ત બનશે.
અને રાજ્યભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાનમાં રાજ્યના મંત્રીઓ સહભાગી થઈ અભિયાનને વેગવંતુ બનાવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ચાલી રહેલા 3 દિવસના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આજે સમાપન થયું. અને એનઆઈએ વર્ષ 2021ના વિશાખાપટ્ટનમ આઈએસઆઈ જાસૂસી કેસના સંદર્ભમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં 3 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.